હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા એક ફ્રેશ બ્લોગમાં. જો આપણે જાગીને ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે ભગવાનનું કામકાજ પણ પહેલાં પતાવી દીધું છે. ભગવાનને પણ જો સ્નાન કરીને કપડાં ચેન્જ કરીને આપણે દિયાબત્તી પણ કરી નાખી છે, દૂધ પાણી ધરી દીધું છે અને હવે વારો છે આપણો નાસ્તા પાણી બનાવવાનો. ચા નાસ્તો બનાવશું, એનું લંચ બોક્સમાં કંઈક લઈ જવાનું બનાવશું. તો ચાલો ફટાફટ પહેલાં રસોઈ કન્ટિન્યુ કરવી અને ફરી પાછા તમને મળી. જો હવે નાસ્તા માટે ફ્લાવર બટેકાનું શાક બનવા માટે મૂકી દીધું છે હળદર મીઠું નાખીને. અને આ બાજુ જો કાકરીનો લોટ પણ બાંધવાનું રેડી થઈ ગયું છે. તો ચાલો લોટ બાંધી દઈએ. નાસ્તો બનીને પણ રેડી થઈ ગયો છે. જો નાસ્તો કરવા માટે પણ બેસી ગઈ છું અને નાસ્તામાં લઈ લીધું છે ભાખરી, ચા અને કેરીનું અથાણું. તો ચાલો બધા નાસ્તો કરવા. હીરુ જો સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ. હીરુ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. અત્યારમાં શેના ખાખા ખોળા થાય છે? ગ્રેપ્સના. હે અત્યારમાં ગ્રેપ્સ ખાવાની બહુ ભાવે? હે બોર છે, બતાય તો હરખું બોર. તો એ પડી ગયો. આ તો જાંબુડા લાગે છે. એલસી બોર એલસી બોર નથી, ગ્રેપ્સ છે, નવી ગ્રેપ્સ. આ ગ્રેપ્સનું નામ તો આપણને નથી આવડતું, કોકને આવડતું હોય તો કોમેન્ટ કરજો. હીરું બતાય તો હરખી આપણે સબસ્ક્રાઈબર. હા, આ દ્રાક્ષને કઈ દ્રાક્ષ કહેવાય કોમેન્ટ કરી દેજો. કેમ હીરું? આમાં ભાતની આવે, લાંબી આવી, ગોળ આવે, એકદમ ગોળ દ્રાક્ષ આવે. નીચે ગળી બહુ છે આ કા. આજે કાંક શ્લોક બ્લોક કંઈક બોલીશ કે નહીં ગાશ? અરે એક અરે એક તે એકાદો દાણો તો ખાટો આવે જ ને, બધી થોડી એવી હોય. ના નથી નાખવા જાવી ભાઈ. જોઈ નાખવા માટે વહી ગઈ છે. તો ચાલો હવે આધુબેન તો આજે સૂતા છે, કેમ કે વાગ્યા છે 9:05 વાર છે ને. આધુ સૂતીશ કેમ? આજે દીદલી સૂતી રહી છે. હા, આજે હીરુના લંચ બોક્સની ડબ્બી મેન હીરોએ કેટલી જગ્યાએ ગોઈતી કે ડબ્બી જ મળી નહીં. પછી મેં હીરુને કીધું, હીરુ આ દીદલી ક્યાંક નાખી આવી હશે ડબ્બી. હવે તો આપણે દીદલીનો જે ઉપાય હોય ને ત્યાં ગોતવાનું છે. તો એ બધી વસ્તુ છે ને કે બેગ છે ને બેગમાં ભરીને મૂકે છે. તો એ બેગમાંથી નીકળી ગા એની અંદર પિસ્તા હતા ને એની અંદર એ ડબ્બી નાખી દીધી હતી એણે. ગમે એ વસ્તુ ગમે ત્યાંથી લઈને એને હંતાડવી હોય ને હંતાડી દે. એક દી રિમોટ હંતાડી દીધું તો ખબર છે? એમાં નહોતું હંતાડી દીધું એક વખત ઈસ બેગમાં. આપણે કેટલું ગોતું તે બેગની અંદરથી નીકળ્યું. તે દિવસે રિમોટ નાખી દીધું, આજે ડબ્બી નાખી દીધી છે. તો ચાલો ભાઈ હીરુ બાય. હવે ટાઈમ થઈ ગયો છે, જાઓ. અને હું થોડું ઘણું કામકાજ હવે લિપટાવું. આજે જો ભાઈ ભગવાનના વાઘા પણ મસ્ત મેં ચેન્જ કરી દીધા છે. બે ભગવાનને આપણા વાઘા ભાગા કમ્પ્લીટ કરીને આજે થોડાક વહેલા બેઠા હતા. મેં આજે ભગવાનની થોડીક સેવા પેવા કરી લઈ એટલે જો બેના વાઘા મસ્ત પહેરાવી દીધા છે. હીરુ તને બહુ ગમે ને આ કપડાં? હા, હીરુના ફેવરેટ છે આ કપડાં, એટલે આ કપડાં આપણે પહેરાવી દીધા છે. તો બધું જ કામકાજ કરીને જો ફ્રી થઈ ગઈ છું અને આધુ દીકો પણ મસ્ત રેડી થઈ ગયો છે. નાઈ ધોઈ ખાઈ પીને કમ્પ્લીટલી રેડી થઈ ગયો છે અને બધું ઘરનું કામ પતાવી દીધું છે. અને હવે જવું છે આધુને નીચે રમવા. ક્યાં જવું છે? નીચે રમવા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ખાંડ ખાધી? જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. કાચ તો છે ને આપણે હારા જ ન રહેવા દેજો. બધી બાજુથી કાચ ને ઓગરા કરી દે બેનું થાય. મેં તો આજે છે ને થોડી ઘણી રસોઈ કરી નાખીએ અને પછી હીરો આવે ને ત્યાં સુધી આપણે નીચે બેસશું. તો આજે રસોઈમાં શું બનાવવું છે આધુ? હે? કોબીનું શાક. હજી ફુલાવરનું શાક ખાઈ રહી છે તોય સંતોષ નથી, હજી કોબીનું શાક ખાવું છે. તો આજે આપણે રસોઈમાં બનાવવાનું છે વઘારેલી ખીચડી, કઢી, શાક અને રોટલી. આધુન ભાવે ને કઢી ખીચડી? હે? તો તમને છે ને વઘારેલી ખીચડીની ફૂલ રેસીપી પણ આપણે આપી દેવાની છે. અને આજે સાંજે કદાચ આપણે જમવા પણ જવાનું છે. આવું છે જમવા? હે? તો ચાલો ભાઈ વાતું ચીતું ઓછી કરીએ, ફટાફટ રસોઈ બનાવી નાખીએ ને પછી આધુને લઈને જઈએ નીચે. વઘારેલી ખીચડી બનાવવા માટેની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. અને આ બાજુ તો પહેલાં આપણે જો બધું શાકભાજી લઈ લીધું છે. રીંગણ છે, ગાજર છે, કાંદા છે, વટાણા, સિંગના દાણા, ટમેટા, બટેકું,
આની અંદર તમે કોઈ પણ સબ્જી એડ કરી શકો છો. અને આ બાજુ લઈ લીધા છે ભાત લઈ લીધી છે, મગની દાળ, તુરની દાળ, ચણા દાળ, બધી દાળ અને ભાત. અને આ બાજુ વઘારની તૈયારીઓ પણ થઈ ગઈ છે. તો બધાથી પહેલાં આપણે છે ને ભાત ધોઈ નાખીએ અને વઘાર કરવા માટે પહેલાં ધોઈ નાખીએ અને પછી આપણે ખીચડી વઘારવા માટે જો કુકરમાં મૂકી દઈએ. પહેલાં નાખી દઈએ તેલ ગરમ થાય ને ત્યાં સુધીમાં આપણે આને ધોઈ નાખીએ. જો હવે આપણું તેલ પણ આવી ગયું છે. બધાથી પહેલાં નાખી દઈશું આપણે રાઈ જીરું તતરી જાય એટલે હિંગ. અને તમે આમાં તીખું ખાવું હોય તો આદુ મરચીની પેસ્ટ પણ નાખી શકો. અમારે મોળી કરવાની છે એટલે આપણે આદુ મરચીની પેસ્ટ નાખતા નથી. અને પછી નાખશું તમાલપત્ર, લાલ મરચું અને પછી નાખવાનું છે આપણે બધું જ વેજીટેબલ. તો ચાલો રાઈ તતરી જાય ને પછી આપણે વેજીટેબલ નાખી દઈએ. હવે રાઈ તતરી ગઈ તો હવે નાખી દઈએ કાંદા, બટાકા, વટાણા, સિંગના દાણા, ટમેટા, બધું જ શાકભાજી આપણે એડ કરી દેવાનું છે. શાકભાજી જો એડ થઈ ગયું છે પછી આને આપણે જોયેલું બધું દાળ અને ભાત અને એવું નાખી દઈશું. અને પછી નાખી દઈશું આપણે એની અંદર પાણી થોડુંક મસ્ત પહેલાં નાખી દઈએ તો જેથી કરીને નીચે બળે નહીં. અને હવે આની અંદર આપણે નાખશું હળદર, ગરમ મસાલો અને પછી નાખશું આપણે થોડીક મસ્તી ખાંડ અને સ્વાદ અનુસાર નમક. અને સારી રીતે બધાને મિક્સ કરી દેવી. અને હજુ આપણે જરૂર પૂરતું થોડુંક મસ્તું પાણી નાખી દઈએ. અને પછી આને છે 3 સીટી થવા દેવાની છે. 3 સીટી થાય આપણે વઘારેલી ખીચડી બનીને પરફેક્ટલી રેડી થઈ જશે. આપણી બધી જ રસોઈ બનીને રેડી થઈ ગઈ છે. અને જો ભાઈ આ બાજુ આપણે મૂકી દીધું છે શાક પણ બનીને રેડી થઈ ગયું છે. ફ્લાવરનું જ કરી નાખ્યું. મેં આપણે ફ્લાવરનું કર્યું હતું ને ફ્લાવરનું જ કરી નાખ્યું. અને આ બાજુ આપણે કઢી પણ મસ્ત ઉકળીને રેડી અને ખીચડી પણ રેડી થઈ ગઈ હોય ને આજુ દીકરો રેડી થઈ ગયો હોય નીચે જવા. એને જવું છે નીચે રમવા. મેં જો હાલો જઈએ આપણે ખીચડી જોતા જઈએ પહેલાં કેવી બની છે. વાહ તો મસ્ત જોરદાર ખીચડી આપણે આવીને હલાવશું ત્યાં સુધી પાછી પેક કરી દઈએ ને કાનું ખાવા ટાણે એટલે ગરમા ગરમ રહે. તો ચાલો ભાઈ આદુને થોડીક વાર નીચે જવું છે રમવા માટે તો જઈ લઈને ભાઈ નીચેથી રમીને આવી ગયા. અને આ બે છે ને સ્કૂલેથી ને આવી ગઈ છે હીરું. બેનું જો ખાવા બેઠ્યું. ક્યાં આવ્યું છો તમે બે? હોટલમાં. એક ભાખરી દઉં, શાક દઉં. આદુ આપકો ક્યાં દઉં બેટા? લીંબુ કા આચાર અચારનું આપો. હાલો ખાવા મળો. હાલો ફટાફટ આપો. જો સબ્જી ફિનિશ થઈ ગઈ છે. હાલો બેને આપો ભાઈ સબ્જી. એ બેને જો જમી લીધું. હવે હું જમવા માટે બેસી ગઈ છું. અને આજે તો જમવામાં ખીચડી, ફ્લાવરનું શાક, કેરી, રોટલી, છાશ અને પછી લઈ લઈશું આપણે કઢી. તો ચાલો બધા જમવા. એ તો હું છે ને સૂતી હતી એડિટિંગનું કામકાજ ખતમ કરીને અને એન ફ્રેન્ડ સાથે બહાર રમતી હતી. આદુ જો ભાઈ આદુનો લુક દેખાડું. આદુ હામું જોતો, આદુ હામું જોતો. આમ જો ભાઈને લિપસ્ટિક કરી બધી મોઢેના ફ્રેન્ડો રમવા આવી ગયું છે અત્યારે. હજી ઓલ ધૂળેટી રમીને થાક્યું નથી. એ દીકુડી એટલી બધી લિપસ્ટિક ના કરે. હામું જોતો દીકુ. આમ જો ભાઈ જો કેટલી લિપસ્ટિક એને કરી. હજી હાથે ઘસે છે. શું કરવું આપણે થોડીક હુતા હોય ને આવું કામકાજ કરે બેન. હવે આને સાફ કરવામાં આપણે અડધો કલાકનો સમય જતો રહે. હા ઢીંગા ઊંચું તો દેખે કોઈ. આમ જો લિપસ્ટિક કરી પાછી એટલી આમ જો બતાવે સામે ત્યાં આપણને બતાવે છે દીકુ. બસ જોઈ લે ભાઈ. હમણાં એવું કર્યું મોઢામાં છે ને કાગળ ખાતી હતી. દોડીને ભાગે. મેં જા કાંઈક ખાતી લાગે છે આપણે સુવા સમય પહેલાં. પછી મેં કીધું બહુ ખોલ મોટું ખોલ. શું ખાધું તો આપણે ઓલો કાનો કેમ આમ પ્યારથી એમ કે માખણ ખાયા. આ એમ કે મીઠી ખાઈ એમ બોલવાને બદલે એમ કે કાગળ ખાયા. શું ખાયું તો હજુ તે કાગળ. કાગળ ખાયા હતા કાગળ. હાલો ભાઈ બસ હવે હાવણા મૂકો ને બાપા પતી ગયું હોય તમારી ધુએટી. તો ચાલો ભાઈ આને હવે સાફ સફાઈ કરીએ નાસ્તો બાસ્તો કરાવીએ અને પછી આપણે જવાનું છે રસ્તામાં. તો એના માટે એના કપડાં વપડા બદલાવીને રેડી થવું પડશે. તો પછી એની પણ તૈયારીઓ કરીએ. વાગી ગયા છે 6:30 અને 6:30 બીટુજી. જો ભાઈ વાગી ગયા છે 6:30. હીરુનો લુક કંઈક આવો છે. ખોખાની અંદર ઊભી રહી ગઈ છે અને હું પણ રેડી થઈ ગઈ છું. અને પપ્પા અને આજુ અને હજુ ત્રણેય નીચે વ્યા ગયા છે. તો ચાલો આપણે ફટાફટ જઈએ. અને ત્યાં રીનાબેન, પિનલબેન ને એ પણ બધા આવી ગયા છે. તો જઈ ફોન પણ આવી ગયો છે. તો જો રેડી થઈને નીચે પણ ઉતરી ગયા ને આધુ દીકો પણ મસ્ત રેડી થઈ ગયો હોય. કેવું આવડે છે જો ને. ગાડીમાં નાટક ચાલુ થઈ ગયા. કડીક ઊંધી ફરે સીધી ફરે. આપણે ક્યાં જવાનું છે? ટાટા. ક્યાં જવાનું છે?
આદુભાઈ નહીં બોલે. જો કોનું ઘર આવ્યું? હવે કોનું ઘર આવ્યું કે તો આદુ કોનું ઘર આવ્યું છે? હે બિંદાનું. તો હમણાં બૃંદારે રમીશ કે બાંધીશ? આદુ દીકુ તું બૃંદારે રમીશ કે બાંધીશ? બાંધીશ. હેતાંશભાઈ યારે એની યારે રમીશ ને બૃંદા યારે બાંધીશ એવું બોલે છે. હવે આપણે જોઈ. હા એ લોકો નીકળી ગયા લગભગ. કહેતા હતા કે 6:30 નીકળશો તો નીકળી ગયા હશે. 3 આવે જ છે. અને આપણા સબસ્ક્રાઈબર બધા એમ કહે છે કે તમારા રીનાબેનના ઘરવાળા કેમ તમે બતાવતા નથી, પણ એને છે ને વિડીયોમાં આવું ગમતું નથી એટલે આપણે એને લેતા નથી. હારે તો બધી જગ્યાએ આપણી હોય એને છે ને વિડીયોમાં આવવું ઓછું ગમે એટલે આપણે એને લેતા નથી. ભાઈ એવું છે. એ હા નથી પાડતા. હા પાડશે જ્યારે ત્યારે તમને બતાવશું. ન કરીએ અમારી સાથે જ હોય. તો ચાલો ભાઈ ત્યાં જઈ અને બધા એને મળીએ. પહોંચી ગયા છે અને પિનલબેનનો ફોન આવ્યો છે. ઉપરના માળે છે કે તમે ઉપર આવો. મેં કાંઈ ને નીચેથી જોતા જોતા ઉપર જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલે જો ભાઈ મસ્ત ડેકોરેશન કરેલું છે. જયદીપભાઈ જય યોગેશ્વર. જય યોગેશ્વર. જય યોગેશ્વર. તમે તો સવારથી હશો ને? ના ના હું આવ્યો તો પિનલને મૂકીને જમીન વયો ગયો. ઓકે ચિંતનભાઈ જય યોગેશ્વર. જય યોગેશ્વર. જય યોગેશ્વર. ચાલો મકાન જોઈએ. હાલો જોઈએ. નીચેનું પેલા જોઈ લઈએ. યતાંશ નથી ઉપર હશે એવું લાગે છે. હાલો જઈએ ઉપર. દાદર ચડતા જઈએ. જો ભાઈ મસ્ત છે ને. હાલો જઈ જોવા. હા કાચ નાખ્યા છે ભાઈ. તો જો આપણે ઉપરના માળે પણ પહોંચી ગયા છે અને આ બાજુ છે મંદિર. જો આપણે મંદિર પણ મસ્ત છે. મંદિર આ બાજુ છે. લાઇટિંગ બાઇટિંગ ઝુમર બધું મસ્ત કરેલું છે. આ બાજુ છે હોલ. તો મસ્ત ડેકોરેશન પણ જોરદાર કરેલું છે. પિનલબેન પણ જો અહીંયા છે. પિનલબેન જય યોગેશ્વર. કેમ છે? બસ મજા. તમને કેમ છે? બસ મમ્મીને બહુ હરવી ગયું. હા અને બહુ હરવી ગયું. મને કહે છે શનિવારે આવું તો હાલશે. મેં તો હાલ જ નહીં. અમને શું વાંધો છે? ફોન કર્યો ત્યારે કહેતા શનિવારે ટિકિટ લખાવી. હા કે શનિવારે કે તો કે સવારથી આવ્યા હતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો ભાઈ આપણે છે ને ચાઈ અંદર અને સપના પણ છે અહીંયા. અનેરી પણ છે. અનેરી આ ગટ્ટુ ગટ્ટુ જો થોડી જોવે ઈ. અનેરુ જય શ્રી કૃષ્ણ. જય યતાંશ. જય યોગેશ્વર. ડાઇનિંગ ટેબલ જોઈને હા ભૂખ લાગી ગઈ છે. ડાઇનિંગ ટેબલ જોઈને યતાંશ ને. ઓકે તો હાલો ભાઈ જઈ અને ડાઇનિંગ ટેબલ છે. આ બાજુ જો કિચન મસ્ત છે. ફર્નિચર ને બધું પણ જોયું છે. આ બાજુ જો ભાઈ બેડરૂમ છે. જો ભાઈ જમવા માટે આવી ગયા છે ને ફૂલ ડીશ છે. બધું જ શાક લીધું. આમ જો યતાંશ ભાઈ જો. યતાંશ તાર શું ખાવાનું છે? આખી ડીશ. વાહ ભાઈ વાહ. આજુ દીકા તારે તાલે આખી ડીશ. ઓકે ભાઈ ચાલો ભાઈ જમવા મળો. એને ફ્રી થઈ ગયા અને એકાદ બે ઘરે લઈ આવ્યા અને હવે જવાનું છે ઘરે. આમ જો જયદીપભાઈ જો બધા એમ કહે છે અમીજી તો તમારા હારે ન હોય. અમીજી તો જો અમારા હારે જ છે પણ અમીજી તો છે ને આવતા નથી. હા આવતા નથી. વિડિયો નથી ગમતો. અને આ જો આમ પેલા કે જયદીપ આવતા. હા ઈ નો આવતા કા. આ આમ જો જયદીપભાઈ પેલા બોલતાય નહીં અને હવે તો ગાડી માથે ચડાઈ દે એવું લાગે છે. કેમ પડતા હામી આવ્યા ને ગાડી લઈને. હા એમની મેં તો એમ ખબર ય નહોતી જત ગાડી લઈને સીધા માથે આવ્યા. કાઈ નહીં હારું હાલો આવજો. હા જો કે ડાયા જ છે પણ આ મજાક મસ્તી તો એની ચાલુ જ હોય. હા એન ચાલુ જ હોય. હારું હાલો આવજો. હા હા બાય આવજો. વાગ્યા છે 9:15 અને આજે આપણે વહેલા ઘરે આવ્યા કેમ કે વાસ્તામાં તો વહેલા જ જમણવા ચાલુ થઈ જાય. અમે ગયા ને તો જમણવા ચાલુ થઈ ગયું હતું. પછી આપણે ઘર પર જોયું ને જમીન પાછા ઘરે આવ્યા અને આધુ દીકો શું કરવા માંડ્યો છે. જો હજી તો મેં પર્સ બધું કે ઠેકાણા નથી કર્યું દાદા. આજુ દીકો અહીં આવીને કે બસ મારે હોમવર્ક કરવું છે. હોમવર્ક કરશો? બોલ તો એકડે એક બગલે બે તગડે 3. કેમ હાલતી નથી? પેન પકડતા આવડે તો હાલે ને બેટા. ઈ તો હાલો ભાઈ આધુને છે ને એનું હોમવર્ક કરવા દઈ અને આપણે પપ્પાની પથારીને બધું કમ્પ્લીટ કરી દઈ અને થોડું ઘણું કામકાજ આપણે દૂર મૂકીને ગયા હતા એ કમ્પ્લીટ કરી દઈ અને ફરી પાછા મળવી ત્યાં સુધી આધુને રમવા દઈ. હું બોલતો નહીં બોલ. આપણે ફોન ચાલુ કરીએ એટલે બોલતી બંધ થઈ જાય. બગડે બે બધું કામકાજે પતાવી દીધું અને આપણે મીઠાવાળા પાણીના કોગળા પણ કરી લીધા. ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરી લીધા અને આધુ દીકુને હોમવર્ક થઈ ગયું. હોમવર્ક થઈ ગયું બેટા. પણ પેન્ટનો કલર ફેરવી નાખ્યો દીકરા એમ જોઈ લ્યો.
એટલું પેન્ટ ગંધારું કર્યું છે, પગના તળિયા એટલા ગંધારા કર્યા છે. હાલો નહીં નહીં કરાવી, નાઈ ડ્રેસ કરાવી દો દીકાઓ. હાલો હાલો. અને આપણા સબસ્ક્રાઈબર છે ને મસ્ત મસ્ત કોમેન્ટ કરે છે, તો બધાને દિલથી થેન્ક યુ. અને આધુ દીકો છે ને તમારા બધાના નામ બોલતા શીખી જવાનો છે ફટાફટ, એટલે કોમેન્ટ કરવા મળજો કોનું નામ આધુ બોલે. અને હમણાં 3-4 દિવસથી છે ને આધુ આમ ફોન આમ હાથમાં પકડે અને શૂટ લેવાની બહુ ટ્રાય કરે છે, પણ થોડું ઘણું છે ને આવતું નથી એનાથી જ્યારે છે ને શૂટ થશે ને એટલે તમને બધાને બતાવવાનું જ છે. આધુ શીખવા મળી છે. આધુ ફોન હાથમાં લઈને એમ કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મમ્મા આમ કરે છે, એમ કે કા દીકરો કે છે ને મારો દીકરો. કઈ આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે, તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો છે તો શું કરવાનું, બે બોલો હાલો, શું કરવાનું, શેર અને સબસ્ક્રાઇબ. આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.